તો આગળ વાત કરીએ રાજકોટની વધુ એક ન્યૂઝની તો એક સમયે રંગીલા શહેર તરીકે ઓળખવામાં આવતું રાજકોટ શહેર હવે રંજાડ્યું રાજકોટ તરીકે ઓળખાય તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે રોજે રોજ કોઈને કોઈ જાહેરમાં મારામારી, ચોરી, લૂંટ, હત્યાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે ગત 26 જાન્યુઆરીની રાત્રે રાજકોટના પેલેસ રોડ પાસે આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં એક મકાનમાં કેટલાક લુખ્ખાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। આ તકે વાત કરીએ તો ગત 26મી જાન્યુઆરીના રોજ રામનાથપરા વિસ્તારમાં રાત્રિના સમયે રાહિલ સુમરા નામનો યુવક જાહેરમાં અપશબ્દો બોલી રહ્યો હતો, જે બાદ ત્યાં લાકડાનું ગોડાઉન ધરાવતા ભરતભાઈ ડોડિયા નામના વ્યક્તિ દ્વારા અહીં અપશબ્દ કેમ બોલો છો, જે બાબતે યુવકને ટપકારતા રાહિલ સુમરા નામનો લુખ્ખો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તને જોઈ લઈશ તેમ કહી જતો રહ્યો હતો, જે બાદ ગોડાઉન માલિક ભરત ડોડિયા તેના ઘરે આવ્યા ત્યારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ રાહિલ સુમરા અને તેના અન્ય સાગરીતો ભરત ડોડિયાના ઘરે આવી કાચની બોટલો ઘા કરી મકાન માલિકની પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી અને નાસી છૂટ્યા હતા, જે બાદ મકાન માલિક દ્વારા સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે જ મકાન માલિક ભરત ડોડિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવા લુખ્ખાઓ રામનાથપરા વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ જેવા ધંધાઓ કરે છે અને આ વિસ્તારમાં લુખ્ખાગીરી કરે છે, ત્યારે આવા ટપોરીઓ પર રાજકોટ પોલીસ કડક પગલાં લે અને આવા આવારા તત્વોનું સરઘસ કાઢી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। રાજકોટ શહેર જ્યાં લુખ્ખાઓનું ઘર બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે રાજકોટમાં લુખ્ખાગીરી વધતી રહી છે। ત્યારે રાજકોટમાં ગઈકાલે 5 લુખ્ખા તત્વો દ્વારા એક ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારે આપણી સાથે ભોગ બનનાર જે યુવા જે ઘર માલિક છે એમની સાથે વાત કરીશું। કાકા, શું નામ છે, કયા વિસ્તારમાં રહો છો અને શું બનાવ બન્યો? હું રહું છું હાલ જયરાજ પ્લોટ શેરી નંબર 9 માં। મારું એક બીજું મકાન પણ રામનાથપરા શેરી નંબર 11 માં છે। ત્યાં અમે પ્રયાગરાજની ટિકિટ બુક કરતા હતા ઓનલાઈન। એ અરસામાં બાજુની શેરીમાંથી અવાજ આવ્યો, મારા ઘરની પાસે જ બોલતા હતા। ક્યારની આ ઘટના છે? રાત્રે 12 સવા 12 વાગ્યા હતા ગઈકાલે। શું બન્યું હતું? અમે તો ટિકિટ બુક કરતા એટલે ઈ કોક અંદર શેરીમાં બાજતા છે, એટલે ગાળા ગાળી બે ફામ બોલતો હતો, એટલે અમે બહાર નીકળો હું અને મેં એને કીધું ભાઈ તું ગાળો અહીંયા ન બોલ, અહીંયા રહેતા હોય બધા, અહીંયા લેડીઝ હોય ને બધા હોય, કે તારે શું છે? એ મને એવું ધમકી મારીને ગયો અને તો અમે તો પછી અહીંયા જ હતા, અમારું બધું ટિકિટો બુક થઈ ગઈ। પછી અડધી પોણી કલાક પછી અમે અહીંયાથી નીકળ્યા, પછી હું મારા અહીંયા જ્યાં સુવા બેસવા આવું છું મારું ઘર આ છે, અહીંયા આવવાનું, અંદર ગયો, કપડા બદલાય, બંધ, મકાને બંધ, મારું રૂમ બંધ, બધું બંધ, ગાડી અમે પાર્ક કરી દીધી। એ અરસામાં કલાક થઈને પછી ઘા કરવા માંડ્યા, તો ઉપરથી મેં રવેશમાંથી જોયું ત્યારે 3 જણા આમ હતા ને 2 વાં હતા, પણ આના ઘા કરીને વયા ગયા। પેલા આમથી આવ્યા, પછી આમથી ગયા, 2 ફેરે રિપીટ આવ્યા। કોણ યુવકો છે, શું વ્યવસાય કરે છે અને કાલે હુમલો કરવા પાછળનું કારણ ફક્ત આ જ હતું? એક જ આ, એ દારૂનો ધંધો કરે છે, પાવડર વેચે છે, પુડિયું વેચે છે, એમડી નું બધા ધંધા કરે છે। એ શેરીમાં બધાની ખબર, આખી શેરીને ખબર છે। રામનાથપરા 11-12 માં કે રામનાથપરા આખું એને ઓળખતું હશે, હું ઓળખું હું કહું એવું નથી, રામનાથપરામાં એની પૂછી લઈએ, પોલીસ ચોપડે ચડેલા જ છે આ લોકો। કેમ અત્યાર સુધી પોલીસ તો વરઘોડા પણ કાઢે છે, પણ કેમ અત્યાર સુધી આવા લુખ્ખા તત્વો ઉપર કઈ કાર્યવાહી નથી કરતી? એ તો પોલીસને ખબર, આપણે પોલીસને તો શું કહી શકીએ સાહેબ। તમે ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરી, તમને કેવો પ્રત્યુત્તર મળ્યો? પોલીસનું કેવું વર્તન હતું તમારી સાથે? અમારે ગયા એટલે અમારી ફરિયાદ લીધી, લખ્યું, એટલે અમને તો ખબર ન હોય કે કાચી લખે પાકી લખે છે, એટલે એ ડિવિઝન, એટલે અમે લખતા હતા, અમે લખાવી દીધું બધું। લખાવ્યા પછી અમને ખબર પડી કે આ કાચી લીધી છે, સાહેબ સવારે કે નક્કી કરીને કેસે। એ અરસામાં મેં મારા ભાઈને ફોન કર્યો, મહેશ રાજભાઈ રાજપૂત, કે આવી રીતે સાહેબ કે, પછી તે આવ્યા ને ત્યાં એ લોકો ઉભા પાકી ફરિયાદ લેવડાવી। કાકા, એક મહત્વની બાબત કે તમે એક રાજપૂત સમાજના આગેવાન પણ છો અને તમારા ભાઈ છે તે કોંગ્રેસ, રાજકોટ જે શહેર કોંગ્રેસ છે તેના પણ આગેવાન છે, તો જો આવા રાજકીય જે ઓથોરિટી રહેતા હોય એમના લોકો ઉપર આવા હુમલા થતા હોય તો નાના વ્યક્તિ ઉપર જે શું ગુણ થાય, શું માંગો છો? અરે શું અમારા ઉપર જો આવું થતું હોય, મારો ભાઈ રાજપૂત સમાજનો પ્રમુખ જ હતો, એના પછી હવે હમણાં હું પ્રમુખ છું, હવે આવું તો અમારા ઉપર થતું હોય તો કોના બિચારા નાના માણસ ઉપર ન થાય, એવું હવે આ પોલીસને જોવાનું। શું માંગ શું છે પોલીસ પાસે? માંગ પછી કે આને કાયદાનું ભાન કરાવે અને આને પાછાના કાગળ કરે ને મોકલે, તો અમને એમ થાય કે ના ઠીક જાગૃત પોલીસ છે।
હતા જે મકાન માલિક ભરતભાઈ રાજપૂત, જેમનું કહેવું છે કે રાજકોટ જે લુખાઓનું શહેર બન્યું છે ત્યારે પોલીસ જે વરઘોડા કાઢે છે, જે ગૃહમંત્રી જે વરઘોડાનો જે ટ્રેનિંગ કર્યો છે, ત્યારે આવા લુખાઓને ઉપર લગામ લગાવે અને જે આવા જે નશાખોર પદાર્થો વેચતા લોકો ઉપર જે હુમલાખોરો કરતા ઉપર જે પોલીસ છે તે કડક કાર્યવાહી કરે ને આવા લોકોને જેલના સળિયા ધકેલી દે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.